નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર નંબર 9 ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ. હમણાં આપણે ગયા વિડીયોની અંદર પ્રસ્તાવના તરફ આપણે જોયું હતું અને હવે મિત્રો આપણે પાઠ તરફ જોઈએ. તો પાઠની શરૂઆત કરીએ તો ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામની આપણે વાત કરવામાં આવેલી છે. શેની વાત કરવામાં આવી છે? 1857ના સ્વતંત્ર સંગ્રામની, જેની અંદર મેં થોડીક તમને ડિટેલની અંદર એટલે કે વાત કરી. નેક્સ્ટ આગલા કે પ્રસ્તાવના સ્વરૂપે આપણે વાત જઈ કે જેની અંદર આ શું છે તો કે અલગ અલગ વ્યક્તિઓ છે અલગ અલગ વિસ્તારમાંથી આ સ્વતંત્ર સંગ્રામને કે અંગ્રેજોની દમનકારી નીતિના કારણે આપણે આઝાદ થવું ખૂબ જ જરૂરી હતું. આ એટલા માટે 1857નો સ્વતંત્ર સંગ્રામ છે આખા ભારત દેશની અંદર ફેલાઈ ગયો હતો. જોઈએ, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમને ખાસ કરીને ભારતમાં જે બ્રિટિશની જે નીતિ રીતિના પરિણામ હતા એ રાષ્ટ્રવાદનો એને ઉદ્ભવ થયો હતો. એટલે અંગ્રેજ સરકાર એટલે કે આ બ્રિટિશ સરકાર આવવાની પછી એની જે નીતિ રીતિ અપનાવી અને તેથી આ ભારતની અંદર એક રાષ્ટ્રવાદ થવાનો ઉદ્ભવ થયો હતો. રાષ્ટ્રવાદ એટલે શું તો કે દેશ પ્રત્યે લડવા માટે આવી અંગ્રેજ સરકારને હાંકવા માટે દેશની અંદર અલગ અલગ વિસ્તારમાંથી ચળવળ શરૂ કરવામાં આવે, આંદોલનો શરૂ કરવામાં આવે, દેશને બચાવવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે. આવો રાષ્ટ્રવાદ છે એ શરૂઆત કરવામાં એટલે સામેવાળી અંગ્રેજ સરકારે શું કર્યું? આ દેશને તોડવા માટે રાષ્ટ્રવાદ કર્યો કહેવાય, બરાબર છે. એટલે આપણા ભારતના લોકો એ શું કરે છે? એનો વિરોધ કરે છે કે અમારા દેશને આવું કરશો નહીં, બચાવવા માટે, બરાબર છે. કેમ કે એની પાસે શસ્ત્ર સરંજામ એવી બધી અલગ અલગ પ્રવૃત્તિના કારણે આપણા ભારત દેશને વધારે ગુલામીમાં મૂકી દીધો હતો. એટલા માટે આ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. અને ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની અને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળો ઘટના ગણવામાં આવે છે. અને એ પરિણામે આ 1857ની અંદર એક આ મહત્ત્વની ઘટના બની. એટલે એ ઘટના કઈ તો કે 1857નો સ્વતંત્ર સંગ્રામ. અને જે આખા ભારતની અંદર કહેવાય છે આ ઘટના છે આખા ભારતની અંદર રાષ્ટ્રવાદના ઉદય માટે કે રાષ્ટ્રને આપણે આગળ કરવો છે, નવો આઝાદ કરવો છે એવી ભાવના સાથે આ પરિબળો આ પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. આખા ભારતની અંદર જો એક સ્વતંત્ર સંગ્રામ ચાલ્યો હોય તો એ કયો છે તો કે 1857નો સ્વતંત્ર સંગ્રામ, જે આખા ભારતની અંદર શરૂઆત થયો હતો. એવું નથી કે નકર બીજા ઘણા બધા સંગ્રામ શરૂ થયા તો એ ક્યાં હોય તો કે અમુક રાજ્યમાં હોય, અમુક શહેરમાં હોય, બરાબર છે. અને આ તો કેવો હતો કે આખા ભારત દેશની અંદર આ ઘટના એવી પ્રથમ વખત બની હતી કે જે કયા નામથી ઓળખાય છે? 1857ના સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, નીચે આપ્યું છે 1857ના સ્વતંત્ર સંગ્રામના ઉદ્ભવના કારણો. મિત્રો, આ જ ચેપ્ટર ધોરણ 9ની અંદર આવે છે, બરાબર છે. ધોરણ 9ની અંદર ફરીથી આવો જ પ્રશ્ન તમારે પૂછાય છે, બરાબર છે. અને આવો જ પાઠ તમારે આવશે. એ પ્રથમ સેમેસ્ટરની અંદર તમે જો તો ચોથો પાઠ છે, બરાબર છે, ભારતની રાષ્ટ્રીય ચળવળો, કે જેની અંદર તમારે આ 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશે તમને થોડીક માહિતી આપે છે, બરાબર. એમાં તમે કેવી માહિતી કે તમને અહીંયા અત્યારે પૂરી ડિટેલમાં આપેલું છે. 9મા ધોરણમાં તમને ખાલી શોર્ટમાં તમને આપી દેવામાં આવશે 1857નો સ્વતંત્ર સંગ્રામ કેવું આપશે? શોર્ટની અંદર. અને અત્યારે તમને વિસ્તૃતની અંદર તમારે ધોરણ 8ની અંદર આ 1857નો સ્વતંત્ર સંગ્રામ વિશે ભણવાનું છે. જોઈએ, ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારીની કૂટનીતિના કારણે ભારતના બહોળા પ્રમાણમાં ઊભો થતો અસંતોષ જોવા તમને મળે છે. ભારતની અંદર અંગ્રેજ સત્તા મળી, અંગ્રેજોને સત્તા આપી, એને પોતે દમનકારી નીતિ અપનાવી અને એના કારણે ભારતમાં આ બહોળા પ્રમાણમાં આ શું થયું? આપણે અસંતોષ ઊભો થયો હતો, જેના કારણે 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. એક તો અંગ્રેજોની દમનકારી નીતિના કારણે આપણે સૌપ્રથમ આ સંગ્રામને શરૂઆત કરવામાં આવેલી હતી. જો અંગ્રેજો અહીંયા ન હોત તો આવા કોઈ સંગ્રામ આપણા ભારત દેશની અંદર થયા હોત નહીં. આ સંતોષ કેમ ઊભો થયો એના વિગતવાર હવે આપણે જોઈશું કે કયા કયા એવા કારણો હતો
કારણો હતા કે જેના કારણે આ સંગ્રામની શરૂઆત કરવી પડે એમ હતી, આવું આંદોલન કરવું પડે એમ હતી, આવી ચળવળ શરૂ કરવી પડે એમ હતી. અવશ્ય જો એના માટે આ કેટલાક એવા નીચેના કારણો તમને આપવામાં આવેલા છે, એ કારણો વિશે આપણે જોવાનું છે. જોઈએ એના કારણો વિશેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો કે પહેલાં આપ્યું છે સામાજિક અને ધાર્મિક કારણો. સામાજિક અને ધાર્મિક કારણો, તો ધર્મને પણ એ નુકસાન કરતા હોય ત્યારે આ લોકોએ એનો અવાજ ઉઠાવ્યો છે. સમાજની અંદર કઈ એવી પ્રવૃત્તિ ચાલતી હોય તો સમાજના લોકો ભેગા મળીને આ કારણને આગળ વધાવ્યું છે. એટલા જ માટે આ સંગ્રામની અંદર આ સમાજના લોકો અને ધાર્મિકના લોકો આ શું કહેવાય સંગ્રામની અંદર જોડાણા. કેમ કે સમાજને કંઈક નુકસાન થતું હશે અથવા ધર્મને બાબતમાં કોઈ નુકસાન થતું હશે ત્યારે આ લોકો છે આ સંગ્રામની અંદર જોડાણ. તો એનું પણ મુખ્ય કારણ એવું થઈ શકે કે સામાજિક અને ધાર્મિક કારણ પણ બની શકે છે. તો જોઈએ, કહેવાય છે બ્રિટિશ સરકારે અથવા કંપની સરકારે આ સામાજિક સુધારણાની જેમ એક નીતિ અપનાવી હતી. એ લોકોમાં ભય ઊભો કર્યો કે તેમને લાગ્યું કે એક કંપની સરકાર છે ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે, ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. હવે એ અંગ્રેજ સરકાર એટલે કે આ બ્રિટિશ સરકાર એવું માનતી હતી કે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી એને સાધારણ આ ધર્મને સુધારવાની રીતો અપનાવી હતી. પણ કેવી તો કે એના સમયમાં અને એની રીતે, કેમ કે ત્યારે સરકારનો એટલો બધો ભય હતો કે ત્યારે એને લાગ્યું કે કંપનીના જે આ સરકાર છે, કંપની સરકાર છે એ ઈરાદાપૂર્વક પોતાના ઈચ્છા મુજબ શું કરાવવા માગે છે, હિન્દુઓને તો કે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માગે છે. અંગીકાર કરો એટલે કે ખ્રિસ્તી ધર્મને તમારે બધાએ શું કરવું, અપનાવવું. એટલે એના ઉપરથી નક્કી થાય છે કે ભારતના આ જે સંસ્કૃતિ ભરેલો દેશ ને હિન્દુ ધર્મ છે એને નાશ કરવા માટે આવી હતી. આવશે એના ઉપરથી આપણે સ્પષ્ટ રીતે જાણકારી મળી શકે અને ભારતના લોકો પણ એવું સમજી શકે કે ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા આ બ્રિટિશ સરકાર માગે છે. લશ્કરમાં, જેલોમાં અને રેલવેમાં ભરતીની સામાજિક આ વ્યવસ્થાથી વારંવાર અવગણના કરવામાં આવતી હતી. જ્યારે કહેવાય છે કે લશ્કરની અંદર ભરતી કરવાની હોય, લશ્કર એટલે કે સૈન્યની અંદર જ્યારે ભરતી કરવાની હોય, જેલની અંદર કે ઇન્સ્પેક્ટર તરીકે, પોલીસ તરીકેની જ્યારે ભરતી થતી હોય અથવા રેલવેની અંદર ભરતી થતી હોય અથવા સામાજિક વ્યવસ્થાની અંદર વારંવાર જ્યારે થતું હોય છે ત્યારે આ સરકાર છે એની અવગણના કરવામાં આવશે કે ભારતના હિન્દી લોકોને આવી સમાવેશ કરવામાં આવશે નહીં. અવગણના એટલે એને નકારવામાં આવતી હતી અને પસંદ કરવામાં આવતી હતી નહીં. સમાજના મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો. રૂઢિચુસ્ત એટલે શું તો કે અલગ અલગ માન્યતાની અંદર તેઓ માનતો હતા. અવશ્ય હજી તે પૂરેપૂરા બહાર નીકળેલા હતા ને હજી આપણે ઘણી વખત તમે જોયું છે કે પહેલાંના સમયમાં બાળકીને દૂધ પીતી કરવામાં આવતી, પડદા પ્રથા રાખવામાં આવતી હતી, બરાબર છે. ત્યાર પછી ઘણી બધી છોકરીઓને બહાર મોકલવામાં ન આવતી હતી, ઘરની બહાર નહીં જવાનું. આવી અનેક પ્રકારની રૂઢિચુસ્તતાઓ જે પરંપરાઓ છે એ ત્યારના સમયમાં ચાલતી હતી, બરાબર છે. આ બધું જો ત્યારે ન હોત તો આજે ઘણો બધો આપણને શું થાત, ફાયદો. એટલે આવા ત્યારના લોકો છે એ રૂઢિચુસ્તતાની અંદર માનતા હતા. તેથી નવા પરિવર્તનોએ તેમને અસંતોષ ઊભો કર્યો. કેમ કે એ આવા રૂઢિચુસ્તને માનતો હતો એટલે કોઈ જ્યારે નવા ફેરફાર થાય ત્યારે એને એમાં પસંદગી પડે નહીં, બરાબર છે. એટલે એના સામે શું થાય, અસંતોષ ફેલાય. પરિણામે કેટલાક લોકો પોતાના આર્થિક અને સામાજિક ધર્મને ટકાવી રાખવા માટે આ ધર્મની અંદર અથવા આ સંગ્રામની અંદર જોડાયા હતા. હશે કેમ કે રૂઢિચુસ્ત એટલે કે આપણા પરંપરાઓને માનવી, આપણા દાદા વડવાઓએ જે આપણે સમજણ શિક્ષણ આપ્યું છે એ પ્રમાણે આપણા ગુજરાન ચલાવવું અથવા એ પ્રમાણે સમાજની અંદર વર્તવું વગેરે પ્રકારની આ રૂઢિચુસ્તતાઓ છે આપણી પરંપરાઓથી ચાલી આવતી. તો એને એ નાશ કરવા માગતી હતી જેથી કરી આપણો ધર્મ કેવો પડે, સંકટમાં પડે, આપણી સંસ્કૃતિનો વિનાશ થઈ જાય. પણ એવા કેટલાક એવા જાગૃત લોકો હતા કે જેણે શું કર્યું તો કે આ સમાજને અને ધર્મને બચાવી રાખવા માટે આ સંગ્રામની અંદર તેમણે શું કર્યો હતો, ભાગ લીધો હતો. એટલે આ પણ સામાજિક અને ધાર્મિક કારણ છે કે જે એક સંગ્રામનું મુખ્ય કારણ થઈ શકે છે. ત્યાર પછી આર્થિક કારણ વિશેની વાત કરીએ તો કે આર્થિક કારણની અંદર શું આવે તો કે તે સમયે
અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરાવવાની હતી. બરાબર છે. આપણે ખબર છે જ્યારે અંગ્રેજ સરકાર અહીંયા ભારતની અંદર આવી વેપાર કરવાની નીતિ હતી, તો એનો મુખ્ય હેતુ શું હતો? પહેલાં તો આપણને ખબર જ છે કે ભારતને શોષણ કરવાનું, ભારતમાં ઓછા પૈસે વસ્તુ લઈ લેવી, ઇંગ્લેન્ડ મોકલવાની, ઇંગ્લેન્ડ એ વસ્તુ તૈયાર થાય અને ફરીથી એને મોંઘા ભાવે પાછી ભારતમાં વેચવાની. આવી નીતિ અંગ્રેજ સરકારની હતી. એટલે ભારત વધારેમાં વધારે શું થાય? લૂંટાતો દેશ થાય, એક ગરીબ દેશ બનતો થાય, એક બેકારી નીચે આવતો દેશ બનતો જાય. જેમ કરીને ખેડૂતો વધારે શું થાય? ગરીબ બનતા જાય, પાયમાલ થતા જાય. છેલ્લે એવા દિવસો આવ્યા ખેડૂતો માટેની કે પોતે જમીન પણ એને શું કરી નાખવી પડતી હતી? વેચી દેવી પડતી હતી, ગીરવે દેવી પડતી હતી. છે માથે રૂપિયા કરીને જમીનની અંદર કામ કરવું પડે. એટલે એના એક આપણે શું બની ગયા કહેવાય? ગુલામ. તો આવી સ્થિતિ જ્યારે અંગ્રેજ સરકારે આપણા ભારત દેશની અંદર ગુજારી, તો આર્થિક કારણોની અંદર કહેવાય છે કે ભારતની અંદર વેપાર કરી, ભારતની શોષણ કરી અને એનો દેશ એટલે કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે ભારતની અંદર આ શોષણ નીતિ શરૂ કરવામાં આવી હતી. અહીં કીધું છે તે સમયે અંગ્રેજોની આર્થિક નીતિ આ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. શેની હતી? તો કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનવું જોઈએ. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો છે આર્થિક રીતે શું થયા હતા? પાયમાલ. કે મોટાભાગના વર્ગો છે, બરાબર છે, એ શું થયા હતા? પાયમાલ થઈ ગયા હતા, ગરીબી એમાં આવી ગયા હતા. જમીન, ખેડૂતોની જમીન છે એ જમીન વગરના થઈ ગયા, જમીન વિહોણા થઈ ગયા, બરાબર છે, અને ગરીબ બનતા ગયા. ખાવાના પૈસા ન રહ્યા, ઘર ન રહ્યા, આવી બધી વસ્તુથી પાયમાલ તેઓ થઈ ગયા હતા. કહેવાય છે જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમને સંગ્રામની અંદર તેણે ભાગ લીધો. કેમ કે એની આર્થિક સ્થિતિ, તમે દરરોજ તમે એના પર કામ કરો છો, તમારું ઘર ચાલે છે, એ તમારી આર્થિક સ્થિતિ કહેવાય. જો એ આર્થિક સ્થિતિને આપણે નાબૂદ કરી દઈ સરકાર, તો આપણે શું કરવું પડે? એની સામે સંગ્રામ કરવો જરૂરી બને. નકર આપણે આપણું ઘર પોષણ, સમાજ આપણો ચાલી શકે નહીં. બરાબર છે. એને આર્થિક સ્થિતિ કહેવાય. એટલે આર્થિક સ્થિતિ જો આપણી બંધ થઈ જાય તો આપણે એની સામે કંઈક પગલાં લેવા જરૂરી છે. એટલે આ ખેડૂતોએ પણ આર્થિક કારણોથી બરબાદ થયા, પાયમાલ થયા. એટલે આ ખેડૂત વર્ગે અને જમીન વર્ગે આ શું કર્યો? 1857ના સંગ્રામની અંદર ભાગ લીધો કે જેના કારણે આર્થિક સ્થિતિ સુધરી શકે. ત્યાર પછી કહેવાય છે રાજકીય કારણો. તો રાજકીય કારણોની અંદર પણ આપણે જોવા જોઈએ કે રાજ્યની અંદર કહેવાય છે બક્સરનું યુદ્ધ 1764 પછી વિજય બાદ આજે દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તારવાદ નીતિ અપનાવી હતી. હવે છે વાત કરીએ તો કે જ્યારે ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધ બાદ આ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિને અપનાવી હતી. બક્સરનું યુદ્ધ છે આપણને ખબર છે અંગ્રેજો દ્વારા જીતવામાં આવેલું હતું. ત્યારે એ દીવાની એની પાસે સત્તા મળી ગઈ. દીવાની સત્તા એટલે કે બધી સત્તા એની પાસે મળી ગઈ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની, હવે એ કંપનીનો વિસ્તાર, કંપની છે એ પોતે શું કરવા માગતો હતો? વધારે મોટી કરવા માગતો હતો. મોટી એટલે કે વિસ્તૃત બનાવવા માગતો હતો. બરાબર. એને કહેવાય વિસ્તાર કરવો. વધારે આપણે કહેવાય ને રાજ્યોનો વિસ્તાર વધારવો. આપણે નકશાની અંદર આટલું રાજ્ય હોય પછી એમાં વધી જાય, તો એની અંદર આ કંપનીનો વિસ્તાર વધારવા અને કેટલાક પ્રકારની શું કરી? એવી કૂટનીતિઓ અપનાવી કે જેથી આપણી શું થાય કે કંપનીનો વિસ્તાર વધી શકે. આ કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહ કર્યા. કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી નાખી. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહ કર્યા. અન્યાય એટલે કે એની સામે વિરોધો કર્યા, કૂટનીતિ રચી અને કહેવાય છે અયોગ્ય રીતે ભારતના લોકોને શું કરી દીધા? જોડાણવાદ કરી દીધા. અને જાતે તે શું કરી દેતા? જોડાણ કરી દેતા. આને આ વિસ્તારમાં નાખી દે, આને આ વિસ્તારમાં નાખી દે. આમ કરી અને કેટલાક પ્રદેશો ઉપર એને શું મેળવી લીધી? સત્તા મેળવી લીધી હતી. આ નીતિને કારણે આ નીતિનો ભોગ બનનાર કોણ હતા? તો કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોની નીચે આ સંગ્રામનું સુકાન સંભાળવામાં આવ્યું હતું. આવા કેટલાક એવા નેતાઓ હતા કે જેણે શું કર્યું હતું? આવી સુકાની પદ એટલે કે મુખ્ય પદ મેળવી અને કહેવાય છે કે આ સંગ્રામની
રાજકીય એટલે કે સમાજને નુકસાન ન થાય, પોતાના રાજ્યને નુકસાન ન થાય, એમાં આવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બરાબર છે, અને બિહારના હતા જાગીરદાર રાજા કુંવર, એવા સિંહ જેવા વ્યક્તિઓએ આ પોતાની આગેવાની હેઠળ શું કર્યું હતું, પોતાનું વ્યક્તિત્વ રજૂ કર્યું અને આ સુકાન સંભાળ્યો એટલે કે આ સંગ્રામને તેને સંભાળ્યો હતો. તો આ પણ એક રાજકીય કારણ બની શકે છે મિત્રો. ત્યાર પછી આવે છે લશ્કરી કારણો. લશ્કરી કારણોની અંદર તમે જોવા જઈએ તો લશ્કરી કારણોની અંદર તો કે વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી કેવી હતી, ઓછી હતી. ત્યારે લશ્કરની અંદર ભારતીય અને અંગ્રેજો સૈનિકોનું પ્રમાણ લગભગ છે 6:1 લશ્કર હોદ્દો અંગ્રેજ અધિકારીને અનામત રાખવામાં આવતો હતો. એટલે કહેવાય છે એવું કે 6 જેટલા અંગ્રેજ સિપાહીઓ રાખવામાં આવે અને એની સામે એક હિન્દી, એટલે 6:1નું પ્રમાણ આપણી સાથે સરખાવવામાં આવેલું હતું. એટલે સરકારને, અંગ્રેજ સરકાર હતી તો એને અનામત રાખવામાં આવ્યું જેથી કરીને આપણે અનામત મળે નહીં. અનામત હોય એને ઓછી ટકાવારી પણ એને સૈનિકની અંદર શું કરી લેવામાં આવતી હતી, ભરતી કરવામાં આવતી હતી. હિન્દી સિપાહીઓને બઢતીની તકોની ઘણી મર્યાદિત હતી, પણ હિન્દીના જે સિપાહીઓ હતો એને બઢતીની તકો કેવી હતી, અમર્યાદિત, બરાબર છે, ઘણી મર્યાદિત હતી. અને હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો બધો મોટો તફાવત તમને જોવા મળે. અંગ્રેજો હતા તો એને વધારે મળતો, હિન્દી સૈનિકો એટલે કે આપણે ભારતના જે સૈનિકો તો એને ખૂબ જ ઓછો પગાર મળતો. જોઈએ તો પાયદળ જે હિન્દી સૈનિકો છે, પાયદળની અંદર એટલે કે નાના સિપાહીઓ, એ સિપાહીઓને માસિક ₹7 જ મળતા હતા, બરાબર છે. માસિક એટલે કે એક મહિનાનો પગાર એને કેટલો મળતો હતો, 7 મળતો. જ્યારે અંગ્રેજી સિપાહી છે એ અંગ્રેજી સિપાહીને એક મહિનાનો પગાર કેટલો મળતો હતો, 150 જેટલો ઊંચો પગાર તેને મળવામાં આવતો હતો. તો આ પણ એક આપણી સાથે શું કહેવાય, ગુલામીની નીતિ અપનાવી છે એવું આપણે કહી શકાય છે. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓનો ઘણો હલકા અને તુચ્છ સમજતા હતા. ત્યારે અંગ્રેજ સરકાર આપણા હિન્દી સિપાહીઓને કેવા ગણતા હતા, એકદમ હલકા, એકદમ નીચલી જાતિના અથવા નીચી કક્ષાના, તુચ્છ એવા હાવ સામાન્ય વ્યક્તિ આપણે સમજતા હતા. તે સમયે ભારતીયો માટે કહેવાય છે, તે માટે ભારતીય માટે સમુદ્ર ઓળંગવાની શું હતી, મનાઈ હતી. આપણે કોઈ પણ સમુદ્ર કહેવાય છે આંતરરાષ્ટ્રીય જળવહન છે એ આપણે કરી શકતા હતા નહીં. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય ત્યારે આંતરરાષ્ટ્રીય જહાજ દ્વારા કોઈ રીતે આપણે જઈ શકતા, એટલે કે સમુદ્ર ઓળંગવાની શું હતી, મનાઈ. કેમ કે ત્યારે સત્તા કોના હાથમાં હતી, તો કે અંગ્રેજ સરકારના હાથમાં હતી એટલા માટે. અને જો તેનું કદાચ પાલન ન થાય અથવા ન કરનારે, બરાબર છે, શું કીધું, ન કરનારે પોતાના, બરાબર છે, સમાજના જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતો હતો. શું કીધું, સમાજના જ્ઞાતિની બહાર મૂકી દેવામાં આવતો, એવી સજા કરવામાં આવતી. જો એ કહેવાય છે કે એ સમુદ્રનું ઓળંગી એવી કરે અને એવું એનું ઉલ્લંઘન કરે તો એ શું કરે, એ પોતાનો સમાજ છે એને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતો હતો. ત્યાર પછી વાત કરી છે, આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાત પણ વિદેશમાં બ્રિટિશ યુદ્ધ કરવા માટે મોકલવામાં આવતા હતા. આવું હતું, બરાબર છે, એને સમુદ્ર ઓળંગવાનો છતાં પણ હિન્દી સિપાહીઓને શું કરતા હતા, તો કે વિદેશની અંદર એટલે કે બ્રિટિશરો છે એ યુદ્ધ કરવા માટે મોકલતા હતા. એટલે વધારે સૈનિકો કોણ ગુમાવે, તો કે ભારતની સરકાર, ભારત છે એના સૈનિકોને શું કરી નાખે, ગુમાવે, કેમ કે બ્રિટિશરો એને યુદ્ધ કરવા માટે મોકલતા હતા. તેથી અન્ય હિન્દીઓને જેમ સિપાહીઓને પણ લાગ્યું, બરાબર છે, એટલે એને પણ એવું લાગ્યું, હિન્દીઓના જે સૈનિકો છે એને પણ શું લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મૂકાનો છે. આ તો કે આપણે સૈનિકો ઉપર એક ગુલામી નીતિ અપનાવે છે, એક ઉલ્લંઘન કરે છે આપણી સાથેનો દુરુપયોગ કરે છે, એવું સૈનિકોને લાગ્યું. જેથી કરી આ સૈનિકો છે એ ભારતીય સમાજનું એક અંગ હોવાથી આ સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોથી સીધી અસર તેના ઉપર પડતી હતી. એટલા માટે આ સૈનિકો છે, લશ્કર દળ છે, એટલે એના કારણે આ અંગ્રેજ કહેવાય છે લશ્કરો એ બધા શેની અંદર જોડાણા, તો કે આ સ્વતંત્ર સંગ્રામની અંદર આ લશ્કરી દળ જોડાણું. એટલા માટે આ એનું મુખ્ય કારણ તરીકે પણ ગણવામાં આવે છે. ત્યાર પછી કહેવાય છે 1857નું એક છેલ્લું કારણ, બરાબર છે, એ જે છેલ્લું કારણ આપણે જોઈએ કે જે ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. કયું છે મિત્રો, તાત્કાલિક કારણ. કયું છે, તાત્કાલિક કારણ. આ તાત્કાલિક કારણ એવું છે
કે આપણે આગળ વાત કરી હતી કે કારતૂસની, બરાબર છે, રાઇફલની આપણે વાત કરવામાં આવી હતી કે છે ગોળીની, બરાબર છે. આ તાત્કાલિક કારણે આ સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ એવું માનવામાં આવતું હતું. જોઈએ કે પરદેશી શાસન વિરુદ્ધ લોકોની અંદર રોષ ક્રમશઃ આ જુદા જુદા ક્ષેત્રોની અંદર વધતો જતો હતો. પરદેશી એટલે કે બ્રિટિશ શાસન વિરુદ્ધનો આ લોકોની અંદર રોષ છે એ ક્રમશ જુદા જુદા વિસ્તારની અંદર અથવા ક્ષેત્રની અંદર શું થતો હતો, વધતો જતો હતો. તે દરમિયાન ઈસવીસન 1857ના આ જાન્યુઆરી મહિનાના ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. એનફિલ્ડ રાઇફલ એટલે એક ગોળી કહેવાય છે એ જે દાખલ કરવામાં આવી હતી સરકારી દ્વારા. તેમાં વપરાતી કારતૂસો, આવશે એ એનફિલ્ડ રાઇફલ છે એ બંદૂક છે, એટલે એની અંદર જે કારતૂસ એટલે કે ગોળીઓ છે એ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. ગાય અને શેનો થતો હતો કે ડુક્કરની ચરબીનો ઉપયોગ એમાં કરવામાં આવતો હતો. અને આ કારતૂસોનો ઉપયોગ છે કરતી વખતે તેને દાંત વડે તોડવી પડતી હતી. શેના પડે તો કે મોઢામાં આપણે નાખી અને દાંત વડે એને આપણે શું કરવું પડતી હતી, તોડવી પડતી હતી એ કારતૂસને. તેથી કહેવાય છે આ ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસલમાન સૈનિકોની લાગણી સભા થઈ દુભાવા લાગી. બરાબર છે. એને એવું લાગ્યું કે આપણે આ કરી શકીએ નહીં. હિન્દુ લોકો હોય તો એ આપણે ગાયને મારી ન નાખે, ગાયનું પાલન કરે. એટલે હિન્દુ લોકો ગાયને માતા તરીકે માનતા હોય છે, એટલે ગાયનું માંસ ખાઈ શકતા હોતા નથી. અને મુસ્લિમ લોકો છે ડુક્કરને વધારે માનતા હોય છે, એટલા માટે તેઓ ડુક્કરનું પણ માંસ તેઓ ખાઈ શકતા હોતા નથી. એટલે એના સૈનિકોની આવી લાગણીઓ છે એ દુભાવા લાગી. શું થવા લાગી? દુભાવા લાગી, એક મુશ્કેલી સર્જાવા લાગી. તેથી અંગ્રેજોએ તેમના ધર્મને શું કરવા માગતા હતા તો કે પદભ્રષ્ટ કરવા માગતા હતા. ધર્મને ભ્રષ્ટ કરવા માટે માગે છે તેવું તેઓને જાણવા લાગ્યું અને તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ પણ કરી. પણ તેમને અસંતોષકારક ખુલાસો મળતા સૌપ્રથમ બુકાપરની 19મી જે પલટન છે એણે આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો શું કરી દીધો? ઇનકાર કરી દીધો. સાંભળજો, પદભ્રષ્ટ કરવા માગતા હતા એટલે સૈનિકોને એવું લાગ્યું કે એના ઉપર જે કહેવાય છે અફસરો હોય અથવા મોટા વ્યક્તિઓ હોય તો એને આપણે શું કરીએ? ફરિયાદ કરી કે અમને આ કારતૂસો ઉપયોગમાં આવશે નહીં. એટલે એણે અસંતોષકારક ખુલાસો કરી દીધો કે ભાઈ તમારે આ જ ગોળી વાપરવી પડશે, આમ કરવું પડશે, બરાબર છે. એટલે ત્યારના સૈનિકોએ શું કરી કે જે બક્કાપુરની 19મી જે પલટન હતી, 19મી જે ટુકડી હતી લશ્કરી દળની, એ આ કારતૂસનો ઉપયોગ કરવાનો એને શું કરી દીધો? ઇનકાર કરી દીધો. એ લશ્કરી દળે સામેથી કહી દીધું અમે આ ગોળીનો ઉપયોગ કરશું નહીં, આ કારતૂસનો અમે ઉપયોગ કરી શકશું નહીં. એટલે તેથી જ કહેવાય છે કે આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી હતી. તેથી અંગ્રેજ સરકારે આખી પલટનને શું કરી નાખી? વિખેરી નાખી. બરાબર છે. 19મી પલટનની અંદર આ શું કરી? વિખી નાખી. હવે આપણે ખબર છે બકાપુરની અંદર આગળ પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે જેનો એક વ્યક્તિ, એક સૈનિક કોણ હતો? મંગલ પાંડે, બરાબર છે, જેને એને શું પાડી હતી? આ કારતૂસ અપનાવવાની ના પાડી હતી. એટલે આ રોષે ભરાયેલો આ તાત્કાલિક કારણ છે એ આ એક કારતૂસના કારણે, આ કારણ એક મુખ્ય તાત્કાલિક કારણ છે જે 1857ના સંગ્રામનું મુખ્ય કારણ તરીકે માનવામાં આવે છે. હવે પછીનું છે સ્વતંત્ર સંગ્રામમાં મંગલ પાંડે પોતાની કામગીરી કઈ રીતે દર્શાવી હતી, કઈ રીતે એની આ શરૂઆત કરી હતી વગેરે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્નની અંદર હોય, કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ શબ્દ સમજાતો ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખો, જેથી કરી આપણે તેનું સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.